તો માવટાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેબિનેટ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને સહાય આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું। 22,91,000 થી વધુને ખેડૂતને સહાય ચૂકવવામાં આવી છે। બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ટૂંક સમયમાં રકમ જમા થશે તેમ જણાવ્યું। આ બંને કૃષિ રાહત પેકેજો છે એમાં કુલ 33,198 ખેડૂતોએ અરજી કરી એ પૈકી અત્યાર સુધીમાં 27,99,446 ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને એમાં છેલ્લા 10 દિવસની અંદર જ 22,91,223 ખેડૂતોને ધોરણો મુજબ 6,805 કરોડ રૂપિયાની એની સહાય એના ખાતામાં જમા કરવામાં આવી છે અને બાકીની જે રાહત પેકેજ ચૂકવવાનું છે એ પણ થોડા દિવસોની અંદર આપણે એનું ચૂકવણું કરી દઈશું। તો અંબાજીના પાડલિયામાં પોલીસ સાથે આદિવાસીઓના ઘર્ષણની ઘટના પણ ઘર્ષણમાં વનકર્મી અને પોલીસકર્મી ઘાયલ થયા હતા તેમ અર્જુન મોરવાડિયાએ જણાવ્યું છે। વૃક્ષોના વાવેતર વખતે વન વિભાગના કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા। તપાસ ચાલુ છે, જવાબદારો સામે પગલાં લેવામાં આવશે। આદિવાસી ભાઈઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે। બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં।